નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના ગડખોડ પાટિયાથી ઉમા ભવન સુધી માર્ગની મરામતની કામગીરીથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઈવે નંબર 8 મહાવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગડખોડ બ્રિજ સુધી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 મહાવીર ટર્નિંગથી ઉમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે અને બીજી તરફના સાંકડા માર્ગ પરથી બંને બાજુઓ વાહનો વ્યવહાર ચાલી રહ્યો છે। જો કે માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થયા છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો। ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે અને રાતોરાત રસ્તાને ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે એવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।